આજ રોજ 21 તારીખ 9/2025 રોજ રવિવારે સુરતથી આવનારી ટીમ નંબર 9 અને નોગણોદર ગામની સ્થાનિક ટીમ દલિત સમાજ અને વાલ્મીકી સમાજે સફાઈ અભિયાન દરમિયાન વારો હતો. બધા સાથે મળીને જોડાણા વડીલો, યુવાનો, ભાઈઓ નોગણોદર ગામને સુંદર બનાવવાનો એક અનોખો પ્રયાસ અને ગામ સુંદર બને એવું રવિવારે નોગણોદર ગામની ટીમ અને દલિત સમાજ અને ગામના વ્યક્તિઓ ભેગા મળીને નોગણોદર પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા અભિયાનમાં જે ઘણા સમયથી ચાલી રહ્યું છે તેના સ્વરૂપે આજે પણ રવિવારે સાફ સફાઈનું કામકાજ હાથ લીધું છે અને સુરતના અમારા મહેમાનો પણ આવી ગયા છે, પણ થોડી વાર લાગતી છે આવતા. પણ એક સંદેશ એ છે કે જેમ બને એમ નોગણોદરમાં આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવી અને સ્વચ્છ બનાવવી, જ્યાં ત્યાં કચરો ન ફેંકવી, હરિયાળું બનાવવાની એક આપણે પ્રેરણા લીધી છે. તો એ એક આપણે પ્રેરણા આપણે સાર્થક થાય અને આવું નવું કાર્ય હંમેશા આપણું સારું બનતું રહે, નોગણોદર સ્વસ્થ રહે એવી મારી અભિલાષા છે. અને ગામજનોને એ જ કહેવા માંગુ છું કે આપણે સ્વસ્થ નોગણોદર બનાવી એવી કાળજી રાખી. નવ 2025 રોજ નોગણોદર ગામ સફાઈ યોજનામાં સુરતથી આવેલ 9 નંબરની ટીમ અને નોગણોદરના યુવાનો, દલિત સમાજના યુવાનો, વાલ્મીકી સમાજના અને ગામના અન્ય જનોના સહકારથી સફાઈ યોજનાનું કામ શરૂ છે. તો તમે જોઈ શકો છો. આજે નોગણોદર વતન જતન જે સ્વચ્છતા અભિયાનનું કાર્ય લીધેલું છે હાથે, તે સ્વરૂપે તમે જોઈ રહ્યા છો આજે ગામ લોકો અને સુરતના અમારા મહેમાનો જે નોગણોદરના જે પણ સુરત થઈ રહ્યા છે, જે આજે રોજે રવિવારે પોતાનો કિંમતી સમય કાઢીને નોગણોદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પધારેલ છે. તો આપ તમે જોઈ રહ્યા છો કે નોગણોદરનું નજારો બધો કે આવું નવું કાર્ય હંમેશા કરતા રહે. નોગણોદર તરફ ભાવ, પ્રેમ અને લાગણી કાયમિક રાખે.
કેવા લાગ્યા જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેથી અમારા દલિત સમાજમાં 30 થી 35 જેટલા લોકો સફાઈ અભિયાનમાં આવેલા છે. આવીને એ રીતે જોડતા રહો નવોદર સફાઈ અભિયાન. તારીખ 21/9/2025 રોજ સુરતથી પધારેલી 9 નંબરની નોગણોદર ગામની 8 નંબરના ટીમના સહયોગથી નોગણોદર ગામમાં પ્લાસ્ટિકમાં સફાઈ મુક્ત અભિયાન ચાલે છે. જે રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ જોતાં એવું લાગે છે કે નોગણોદર ગામમાં મહદ અંશે પ્લાસ્ટિકનું જે રીતે બાવળ મુક્ત બન્યું એ રીતે પ્લાસ્ટિક મુક્ત બનવા જઈ રહ્યું છે. તો આ બાબતે પ્લાસ્ટિક મુક્ત કરવા નોગણોદરને ગામ લોકોનો
એમનો સંપૂર્ણ સહયોગ છે. જે આવો નવો સહયોગ આપી રહે એ ગામ લોકોને ખાતરી આપી છે. ધન્યવાદ. મારો બ્લુ કલરની આજ રોજ તારીખ 21/9/2025 નવરાત્રીના આગલા દિવસે નોગણોદર ગામે સુરતથી પધારેલી 9 નંબરની ટીમ અને નોગણોદર ગામની 8 નંબરની ટીમ સાથે જોડાઈને ગામમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કરેલ છે. તો જે રીતે ગામમાં સ્વચ્છતા અભિયાન જોતા એવું લાગે છે કે નોગણોદર ગામમાં પાવડિયાનો જે રીતે સંપૂર્ણપણે નાશ થયો તે જ રીતે નોગણોદર ગામ જલ્દી પ્લાસ્ટિક મુક્ત બનવા જઈ રહ્યું છે. આ કાર્યમાં ગામ પાસેથી ખૂબ જ સારી અપેક્ષા મળે છે અને આવનારા સમયમાં પણ ગામ લોકો વધુમાં વધુ સહયોગ આપે એવી સૌ ગામજનોને નમ્ર વિનંતી.
નોંગણોદર ગામમાં વતનનું જતન કાર્યક્રમની અંદર 9 નંબરની ટીમ અમારી સુરતથી 15 મેમ્બરો આવેલા છે અને નોંગણોદર ગામના વતનના 30 થી 35 મેમ્બરો એ છે. એમ કે 40 થી 50 મેમ્બરો રહીને સાફ સફાઈનું અભિયાનમાં સારી રીતે સફળતાપૂર્વક કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે. અને આ વતનનું જતન જે ગામની અંદર જે લાગણી હોય, અંદરની આત્મીયતા હોય, અત્યારના જનરેશનને સિટીના માહોલમાં રહેલા હોય અને ગામની હારે સંકળાઈ રહે નવ યુવાનો, એ જ મોટામાં મોટી સિદ્ધિ છે નોંગણોદર ગામની. નોંગણોદર ગામમાં તારીખ 21/9/2025ના રોજ નોંગણોદરની ટીમ તરફથી અમને જે જમણવાર આપવામાં આવ્યું છે એમાં અમને ખૂબ આનંદ થયો છે. અમને પ્રેમ સંસ્કારથી અમને જમાડ્યા છે એ બદલ ટીમ નંબર 8 અને એમના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.